ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે। મહત્વના સમાચાર આવી રહ્યા છે સામે, તેના પર નજર કરીશું। ભ્રષ્ટાચારી અધિકારી પર દાદાનો દંડો ફરી વળ્યો છે। ભ્રષ્ટાચારી અધિકારીઓની સામે હવે એક્શન। રાજ્ય સરકારે ભ્રષ્ટાચારી ક્લાસ 1 અધિકારીને ડિસમિસ કર્યો છે। એક્શન લેવામાં આવ્યું। ખાણ ખનીજ વિભાગના નરેશ જાનીની લાંચ કેસમાં નોકરી ગઈ, તેના પર એક્શન લેવામાં આવ્યું। નરેશ જાનીની સામે ગુજરાત સરકારે ભ્રષ્ટાચારીની સામે દાખલારૂપ નિર્ણય લીધો છે। ત્યારે ભ્રષ્ટાચારી અધિકારી કે જેના સામે એક્શન લેવામાં આવ્યું, એસીબીએ કેસ નોંધ્યો હતો અને જેને લઈને આ એક્શન લેવાયું છે। લાંચ કેસમાં ખાણ ખનીજ વિભાગના નરેશ જાની કે જેઓ જેલમાં છે અને આ જ મુદ્દે આપણી સાથે સિનિયર રિપોર્ટર બંકિમ પટેલ જોડાઈ ચૂક્યા છે। બંકિમ, આ જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેમના પર હવે દાદાનો દંડો ફરી વળ્યો। જી, છેલ્લા કેટલાય સમયથી ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે કે જે નિષ્ક્રિય અથવા તો જેમની સામે ખાતાકીય ઇન્ક્વાયરીઓ છે એવા ઘણા અધિકારીઓને અત્યાર સુધી સરકાર ફરજ નિવૃત્ત કરી ચૂકી છે। આ જે નિર્ણય છે એ ખૂબ મહત્વનો છે। આ જે નિર્ણય લેવામાં આવ્યો છે, એન્ટી કરપ્શન બ્યુરોએ જે 2 લાખ રૂપિયાનો લાંચ કેસ નોંધ્યો હતો એ કેસમાં સરકારે આ નિર્ણય લીધો છે અને આ દાખલારૂપ નિર્ણય છે કે હવે જો ભ્રષ્ટાચાર કરશો અને ભ્રષ્ટાચાર કરતા પકડાશો તો તમારી ખેર નથી। સરકાર એક પણ કિસ્સામાં પાછું વાળીને જોશે નહીં। મહત્વની વાત એ પણ છે કે સૂત્રો પાસેથી જે માહિતી મળી છે એ પ્રમાણે આ જે પ્રક્રિયા થઈ છે કે નરેશ જાની જે સુરત મદદનીશ નિયામક હતા ખાણ ખનીજ વિભાગના, એમની સામે જે કાર્યવાહી કરવામાં આવી છે એમાં ચીફ સેક્રેટરી રાજકુમાર સાહેબે પણ ખૂબ મહત્વનો રોલ ભજવ્યો છે। એ પોતે ચીફ સેક્રેટરી પોતે પણ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા અથવા તો બને એટલું અટકાવવા માટે પ્રયત્નશીલ છે। આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો હવે સરકાર સતત પ્રયત્નશીલ, સતત તેમના દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે।